ઉભો નથી આવું અમારા ભાઈ વયું જાવ. હા હા આપણે તો ઉતાવળે છે ને, પણ ક્યાં ભાગ્યા? એ અમથાભાઈ ની વાડીએ જમણવાર છે ને. હે અમથાએ જમણવાર રાખ્યો? બોલો લ્યો અમને કીધું નહીં. તે તમે કાલે એને નહોતું કીધું ને, એટલે તેને જમણવાર રાખ્યો. આમ જો મસ્તીની વસ્તુ છે બધી, ઊંધું પૂરી ને એવું બધું. શું છે? એ ઊંધું પૂરી. હવે બકુલભાઈ ઊંઝું પૂરી કહેવાય. હા ઈ. તને બોલતા નથી આવડતું અને પાછો કે ઉજ્જુ પૂરી. હે બોલો દાદા, હેલિકોપ્ટર કેમ છૂટું પડ્યું? એ આણે હવારે તોડી નાખ્યું. જો બોલો હેલિકોપ્ટર ના તો લાકડા નોખા પડ્યા હું. તો હું હાલો હાલો બકુલભાઈ, ઊંઝાની વસ્તુ આપણી પાસે હજી ગોટીઓ બનાવવાની છે, વાર લાગશે પછી ઊંઝામાં. એ હારું હાલો. પણ ઉભા રહ્યો ને, એમી નથી જાતા તો તમે ન જાવ ને. ના રે ના, અમારે તો જવું જ પડે ને. બોલા દાદા, હા તો મારે જમવા જવું હો. ના રે ના, આપણે અમથારે બાજેલા છે, આપણે કાઈ જાવું ના. હવે તમે અમથા એરે બાંધેલા છો, હું થોડો બાંધેલો છું. ના રે ના, તો તારે એકલાને ન જાવું, જાવું તો બેયને જાવું છે. પણ બે કેમ જાવું જમવા? એમ બકુલ ને મમરો બે આવ્યા. એ હાલો ને હબ હાલો ને, કેટલી વાર લગાડી. એ અમથા ભાઈ, સળિયાનો લોટ ગોતવામાં વાર લાગી, એમાં મોડું છું. તો પેલામાં શું છે? એ ઊંઝું તૈયાર છે, ગોટીઓની વાટે છે. હે તો હાલો હબ ગોઠવી બનાવી નાખી. આ મેથી કેમ રસકા જેવી લાગે? એ નાની મેથી છે ને એટલે. ઠીક. વાતું નથી કરવી, ભૂખ લાગી છે બહુ. બોલા દાદા, મને એક વિચાર આવ્યો. હું એ ઈવડા ઈ રસોઈ બનાવે તો એને લાકડાની તો જરૂર હશે જ તે. તો હાલો ને આપણે હેલિકોપ્ટર ના લાકડા પડ્યા જ છે ને, લાકડા દેતા આવીને આપણે બે જમતા આવી. ઓય બાપા, અલ્યા એને જમણવાર રાખ્યો તો લાકડા તો હોય જ તે ને. તો પણ આપણે કેમ જમવા જાહું? કાક બીજું વિચાર. એક વિચાર આવ્યો. હું ઓરાવો. આ એમ થાય લે. ઊંઝું એમ બનાવ્યું, હું સુગંધ એમ આવે. હે બકુલભાઈ, રસકાની કે મેથીની? ખાવા માંડો, એવી વાત ન કરાય. કેમ પણ રસોઈ એમ બનાવી ને? હા હોય ક્યાં કાકા, મારા છોકરાના લગ્નમાં રસોઈ બનાવવાનું તમને જ કેવું છે. પણ પેલા તમારા તો લગ્ન થવા જો. એટલે ઈ હાસુ કા? હે જમરૂ કાકા, એક લાડુ આપું કે બે લાડવા? હું તો તું લાડુ આપે એટલે બધા ખાઈ જાવ. એ હારું તો એક લાડુ આપું બસ. હે મહેમાન કોણ આવ્યા? હે અમથાભાઈ ની વાડી આજ તે? હા, મારું નામ જ અમથાભાઈ, બોલો ને. એ અમે ટીકમના ભાઈબંધ છીએ. હે ટીકમના ભાઈબંધ છો? હા, અમારે ટીકમ ને બેયને બાજુમાં જ દુકાન છે. અહીંયા બાજુના ગામમાં આવ્યા હતા ને, તે ટીકમભાઈએ કીધું ઈ કે મારા ભાઈ છે અમથાભાઈ વાડીએ ને આટો મારતા આવજો ઈ કે. એ બધી વાત પછી પેલા જમવા બેસી જાઓ. એ જમવું નથી, અમારે ઉતાવળ છે. એ તો વાંધો નહીં, પણ તમે જમવાની ના પાડો છો તો ટીકમભાઈ ને ખોટું નહીં લાગે? આ ઈ હાચું, જમ્યા વગર જાવું તો તમને ખોટું લાગશે. એ કે કાકા, આઈ પાડ્યો મહેમાનને બેહવા દો. થોડુંક જમી લેવી. હા હા. કયું ગામ મહેમાન? તળાજા. અમારે ટીકમ ને બેયને બાજુમાં જ દુકાન છે. ટીકમ ચણાનો લોટ જોગતો હોય ને ત્યારે અમને દુકાનમાંથી ચોખ્ખું દેખાય. મમરાભાઈ, હા તમારે ગોટી ખાવી? ના ના બકુલભાઈ, તમારે ભાગની ગોટી તમે ખાઓ. આ તો ગોટીઓ નહીં ખાતા, એક બાજુ મૂકજો, નકર થોડી વધી જાહે. ઈ હાસુ કે હા, લાડવો તાર ન ખાવે તો મને આપી દેજે. ના રે ના, લાડવો તો ખાવાનો જ હોય ને, તાર ન ખાવે તું મને આપી દે. લાય લાડવો નો વાટતો. લ્યો મહેમાન, જમવાનું ચાલુ કરો. એ સારું, શું પ્રસંગ છે તે જમણવાર રાખ્યો? એ પ્રસંગ કાઈ નથી, હરેકથી જમાડું છું. અહીંયા અમારે એક ડોહો છે ને, એને બાળવા. તમે આવ્યા તો હરવાર ટીકમને લેતા આવ્યા હોત તો. પણ ટીકમ એટલો બધો બીજી છે ને, દુકાનમાંથી નવરો જ નથી રહેતો ને. અમથાભાઈ એક બે લાડવા મૂકો તો આમાં. બકુલભાઈ ગોટીયું ખાવ ને. ગોટીઓ નહીં, લાડવા આપો ને, કા પછી બટાટા ને રીંગણા ને એવું નાખો. લ્યો એ હારું. બસ લ્યો. અને મમરાભાઈ, જમીન પછી છે ને ડોહાની વાડીએથી જાજો અને કહેજો જો અમથાએ જમાડ્યા. અમથાભાઈ એની બે તો જમ્યા પેલા ભોળા દાદાને એને કહીને જ આવ્યા, અમથાભાઈ જમાડે એમ. અને આમ જવા જાઈશું ને તો અહીંયા કહેતા જાહું બસ. આયા અને કહે કાકા, તમે અહીંયા જાજો બેહવા અને કહેજો જો અમથાએ જમાડ્યા. યા અને મહેમાન, તમે જ્યાંથી આવ્યા ને ન્યારી વાડીએથી પાછા જાજો ને કહેજો જો અમથાએ જમાડ્યા તીકમના ભાઈએ. એ સારું, પણ અમે એ ડોહાને તો ઓળખતા નથી. એનું નામ ભોળો ડોહો છે. એ વાંધો નહીં. લ્યો મમરાભાઈ એક ગોટી ખાવ. અમથાભાઈ ગોટી રવાજો, રીંગણા બટેટા ને એવું આપો. તો પછી એક ગોટી તો ખાવ. એ અમથાભાઈ રવાજો ને. ક્યાં કાકા, જમરો કાકા, શરમાતા નહીં હો, ખાજો. વાંધો નહીં. લે બકુલભાઈ એક ગોટી ખાવ. ના હવે ગોટી નહીં, હું લાડવા લાવું છું. લ્યો અમથાભાઈ, ક્યાં કાકા ને જમરૂક કાકા ને આ મહેમાન ને એને ગોટીઓ આપો ને. બધાને આપું જ છું. મમરાભાઈ, મહેમાન ક્યાંક જોયેલા હોય એવું લાગે. અવાજ ઉપરથી તો મને એવું લાગે. અવાજ ઉપરથી હું, ખાવા ઉપરથી તે જાણીતા હોય એવું જ લાગે છે. જોવો ને બઘડાટી બોલાવે ખાવાની. હેલા બકુડો ને મમરાભાઈ ઓળખી ગયા લાગે. થોડીક જમવામાં ઉતાવળ રાખજો, નહીતર બચ વહી જશે. મેં તો જમી જ લીધું છે, તું જમી લે. સારું, મેં જમી જ લીધું છે. અરે મહેમાન એમ નો હાલે. અમથાભાઈ ગોટીઓ આપો બે ચાર મહેમાન ને.
અમારા બોસ વહી જશે. અરે વાહન મજા કરશે, ખાવ ને તમે નિરાજથી. તું તમ તારે નિરાતે ખાને બીજી બસમાં વયા જઈશું. તો પછી તળાજા ક્યાં બહુ આઘું છે. તો ચાલો ચાલો હવે ભાગવી. હા હાલો હવે અમે જમી લીધું, અમે જાવી છીએ. તમને યાદ આપજો, એ વાંધો નહીં. મહેમાનના ભાગમાં છે ને જમવાનું. બોલો, તાકડે આવી ગયા. તો હું અને પાછા કેટલું બધું ખાઈ ગયા અને પેલા ના પાડતા હતા કે આપણે નથી જમવું. એમાં હું આગળથી આવ્યા એટલે ભૂખ્યા થયા હોય ને. અને સવારે વહેલા નીકળ્યા હોય એટલે ખાધા વગર નીકળ્યા હોય. જમરૂક ખાવામાં થોડી ઉતાવળ રાખ, મહેમાને જમીન વયા ગયા. સાનો માનો બે એને ખાવા દે ને, તું ખાત છો ને. એ લા ઊંજું ખાધા પછી પેટમાં ગોટા સડવા મળ્યા. તો પણ એટલી બધી ગોટીઓ ન ખવાય ને. પણ મારી ડીશમાં એટલી ગોટીઓ હતી, પછી ગોટીઓ ખાવી જ પડે ને. પણ કેમ, કોઈ ઓળખી ગયો? ઓલો બકુડો નમરાભાઈ બે હામુન હામુ જોઈ રહ્યા. પણ ઈ બે ભલાના હામું જોઈ રહ્યા હતા, એની ક્યાં આપણે બીક હતી? આપણે તો અમથો ન ઓળખવો જોવે. અમથાય નથી ઓળખ્યા હો, અમથો તો ઉઠી તાણ કરતો હતો. હા જો બોલો, મહેમાન તો અહીંયા બેઠા ને. ભોળા દાદા ની ક્યાં ગયા? એ ભોળા દાદા ગયા તળાજા તિકમ ના મળવા. હે તમે શું? તો અમે સવી ને. બોલો લ્યો, કેવા કપડા પહેરીને દાઢીઓ બનાવીને જમી આવ્યા. તો હું તમારે એકલા જમવું છું? અમને વ્યાયામ તો પડી જ ગયો તો.